અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગોઝારા અકસ્માતના મૃતકો માટે મહંત દિલીપદાસજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના યોજાઈ। મણિનગર પૂર્વના મણિયાસા સોસાયટીમાં શ્રી વહાણવટી શિકોતર માતાજીના 19મા પાટોત્સવમાં હતભાગી આત્માઓના કલ્યાણ માટે પ્રાર્થના કરીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। સાંજે આ પાટોત્સવમાં પધારેલ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે અકસ્માતના સમાચાર જાણી દુઃખ વ્યક્ત કરીને ભગવાન જગન્નાથને આજે રામનવમીએ તમામ મૃતકોના આત્માના કલ્યાણ માટે યોજવામાં આવેલ પ્રાર્થનામાં સહભાગી થઈને 2 મિનિટના મૌનમાં જોડાયા હતા। આજ રોજ મણિનગર મણિયાસા ખાતે પૂર્વ વહાણવટી શિકોતર માતા મંદિરનો પાટોત્સવ 19મો હતો। ત્યારે અમારા ત્યાં પધારેલા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ બાપજી મહારાજ પધારેલા હતા અને આવેલા સમયે અમને ખબર પડી કે ભાઈ અહીંયા નડિયાદથી અમદાવાદ આવતા અકસ્માત થયો છે, જે આપણા એરિયાના લોકો છે એ બહુ દુઃખદની વાત છે અને 10 લોકોનો મૃત્યુ પામેલા છે। એટલે દુઃખદ સમાચાર સાંભળતા જ મહંતશ્રી અહીંયા હાજર હતા। અમે લોકો બધા ભેગા થઈને 10 મિનિટ સુધી અમે મૌન રાખી એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। અમારા માતાજીના ભક્ત ભુવાજી શ્રી સંજયભાઈ પોતે હાજર રહીને બી અહીંયા આગળ એમને બી બધા સર્વભાવી ભક્તો ભેગા થઈને આ પ્રાર્થના કરી છે। હાલમાં જે બરોડા એક્સપ્રેસ હાઈવે પર જે ગંભીર અકસ્માત થયો, જેની અંદર 10 સ્વજનોનો જાન ગુમાવ્યો છે, એની અંદર શ્રી આજે દિલીપદાસજી અમારે ત્યાં પધરામણી કરી અને એમને ખુદ આજે સ્વજનોને યાદ કરી અને એમની ઘરના સ્વજનોને ફેમિલીને એક ભગવાનને સ્થાપના કરી કે ભગવાન શ્રી રામ આજે જન્મ થયો છે અને તમે આ રામના જગ્યા પર તમે શાંતિ કરવા માટે તમે આ એક મોટી ઘટના બની ગઈ છે। એમની ઘટના માટે એમને દુઃખની વ્યાખ્યાથી કોઈ બોલી શકાય એવું નથી અને દુઃખને માટે થઈને આજે એમને 2 મિનિટ મૌન પાળેલ છે અને દરેક મણિનગરના સ્વજનોને દરેક વ્યક્તિઓ આજના માટે દુઃખની લાગણી છે। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।